हेलो फ्रेंड्स, आज આપણે બનાવીએ છીએ બોરનું અથાણું। મેં 500 ગ્રામ બોર લીધા છે। બોરને પહેલાં સાફ પાણીથી સાફ કરી લેશું, ત્યારબાદ એને કોરા કરી નાખીશું અને આવી રીતે બોરને ફાડીને ચેક કરી લેશું। ખરાબ હોય એને સ્કીપ કરી દેશું। ત્યારબાદ અમે બધા બોરને આવી રીતે ચેક કરી લીધા છે। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। બરાબર મીઠું નાખીને એને બોરને આપણે સરખા હલાવી લઈશું। ત્યારબાદ બોરને આપણે બરણીમાં રાખીને 1 દિવસ માટે રહેવા દઈશું। હવે આપણે ચાસણી તૈયાર કરીશું। 500 ગ્રામ મેં બોર લીધા છે, એટલે હું 500 ગ્રામ ખાંડ લઈશ। એના માટે પહેલાં તપેલીમાં હું પાણી ગરમ કરીશ। પાણી ગરમ થઈ જાય ત્યાર પછી હું 500 ગ્રામ ખાંડ એડ કરીશ। હવે એને કોન્સ્ટન્ટ આપણે હલાવતા રહીશું। આપણે ચાસણી 2 તારની થાય ત્યાં સુધી આપણે એને બનાવવાની છે। ચાસણી આપણી 2 તારની થઈ ગઈ છે। હવે આપણે એક પેણીમાં તેલ ગરમ કરીશું। એમાં જીરું એડ કરીશું વઘાર માટે। એમાં હિંગ એડ કરીશું। ત્યારબાદ એમાં લાલ મરચાં લેશું વઘાર માટે અને કાળા મરી નાખીશું અને લાસ્ટમાં આપણે લાલ મરચું એડ કરીશું। હવે વઘાર થઈ ગયો છે। હવે આપણે ચાસણી ઠંડી પડી ગઈ છે, તો આ ચાસણીને આપણે વઘારમાં એડ કરીશું। હવે એને બરાબર આપણે હલાવી લઈશું।